જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે। તેના માટે મેં લીલી હળદર લઈ લીધી છે અને ડુંગળી લઈ લીધી છે અને લીલું લસણ, ત્રણેય વસ્તુને મેં સરસ ધોઈ લીધું છે 2 થી 3 વાર અને તેને કટ કરી લીધા છે। જો મેં લીલી ડુંગળી, સૂકી ડુંગળી 2 થી 3 સૂકી ડુંગળી લીધી છે, લીલું લસણ અને લીલી ડુંગળી અને લીલા મરચાં ભેગા જ કટ કરી લીધા છે અને લીલી હળદરની મેં છાલ ઉતારી લીધી છે। દરેકના ઘરમાં લીલી હળદરનું શાક અલગ અલગ રીતે બનતું હોય છે। આજે હું મારા ઘરમાં બનતું લીલી હળદરનું શાક શેર કરીશ। હવે લીલી હળદરને તમે લાંબા પીસમાં કટ કરીને પણ કરી શકો છો, પણ આપણે તેની છીણ પાડવાની છે। તેના માટે આવી મોટી છીણી લઈ લેવાની છે અને તેનાથી છીણી લેવાની છે। ઝીણી છીણીથી નથી કટ કરવાનું, આપણે મોટી છીણથી છીણ પાડી લેવાની છે। લીલી હળદરના શાકમાં તમે વટાણા, ગાજર અને ટામેટાં પણ લઈ શકો છો। આવી મોટી છીણ પાડી દેવાની છે। જો આરતી બધી છીણ પાડી લઈશું। બધી છીણ પાડી લીધી છે અને મેં તેની સાથે આદુને પણ છીણી લીધું છે। તમે ઝીણું કટ કરવું હોય તો કટ પણ કરી શકો છો, પણ મેં છીણીને લીધું છે। લીલી હળદરનું શાક બહુ ટેસ્ટી બને છે અને શિયાળામાં મળતી હળદરનું શાક તમારે વીકમાં 2 વાર તો ખાવું જોઈએ, જેનાથી તમારું ઇમ્યુનિટી પાવર વધે। અને લીલી હળદરનું શાક બહુ જ હેલ્ધી હોય છે, તેથી જરૂરથી બનાવવાનું। અને લીલી હળદરના શાકમાં તમે દરેક જાતના વેજીટેબલ નાખીને પણ શાક બનાવી શકો છો। મેં સિમ્પલ 2-3 વેજીટેબલથી જ એડ કરીને શાક બનાવ્યું છે, પણ તો પણ બહુ સરસ ટેસ્ટી બને છે। હવે નોનસ્ટિક પેન લઈ લઈશું। હવે તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે ને તેલને થોડું ગરમ થવા દઈશું। તેની જગ્યાએ જો તમારે ઘી લેવું હોય તો ઘી પણ તમે લઈ શકો છો। રાઈ લઈ લઈશું અડધી ચમચીથી ઓછું જીરું લઈ લઈશું। રાઈ અને જીરુંને સરસ તતડવા દઈશું। હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી। રાઈ જીરું સરસ કકડી ગયા છે। હવે લીલી હળદર અને આદુને આપણે છીણ કરી છે તેને સાતરી લેવાની છે 1-2 સેકન્ડ માટે। મિક્સ કરી લઈશું। 1-2 સેકન્ડ માટે તેને સાતરી લઈશું। થોડી આપણી લીલી હળદર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સાતરી લેવાનું છે। સોફ્ટ થઈ ગઈ છે હળદર। 1-2 સેકન્ડ માટે આપણે સરસ સાતરી લીધું છે। વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે લઈ લઈશું। સૂકી ડુંગળી લઈ લઈશું, લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા મરચાં। મેં લીલા મરચાં પણ સાથે જ કાપી દીધા હતા ભેગા। તે લઈ લઈશું। હવે સરસ બધું મિક્સ કરી લઈશું પહેલાં। જો વટાણા લેવા હોય તો વટાણાને તમારે બાફીને લઈ લેવાના। વટાણાની 1 વિસલ કરીને પછી આ અંદર એડ કરી દેવાના। અને ગાજર તો ચડી જ જાય છે। મિક્સ કરી લીધું છે સરસ। હવે બાકીના મસાલા કરવાના છે। બાકીના મસાલા કરીશું। તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું। હવે લીલા મરચાં આપણે લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું લઈશું। જો લીલા મરચાં તીખા લીધા હોય તો તમારે લાલ મરચું એ પ્રમાણે એડ કરવું હોય તો કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો, પણ હું થોડું એડ કરીશ। અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અને ધાણા જીરુંનો પાવડર। લીલી હળદર લીધી છે એટલે હળદરનો ભાગ આપણે લેવાનો નથી। મસાલાને સરસ શાકમાં મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ।
મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે વરાળમાં ચઢાવવાનું છે. તેના માટે એક થાળી લઈ લઈશું. થાળીમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું, જેથી વરાળવાળું પાણી વરે અને સરસ આપણું શાક ચડી જાય. વરાળથી જ ચડાવવાનું હોય છે આ શાકને. વચમાં 1-2 વાર મેં ચેક કરી લીધું હતું. ચેક કરી લઈશું ફરીથી. વરાળનું પાણી વરે છે ને શાક તરત ચડી જાય છે. 1-2 વાર ફેરવી લેવાનું અને પછી પાછું ઢાંકીને મૂકી દેવાનું. એ રીતે 1-2 વાર પ્રોસેસ કરી લેવાની. થઈ ગયું છે. હજી થોડી વાર આપણે તેને રાખીશું, ઢાંકીને મૂકી દઈશું. ટોટલ 7 થી 8 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર. જો એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે થોડી વાર આપણે ગેસ ચાલુ જ રાખીશું અને ખુલ્લું રાખીને તેને મિક્સ કરી લઈશું, એટલે જો પાણીનો ભાગ હોય તે બધો શોષાઈ જાય. આંચ થોડી ફાસ્ટ કરી દઈશું હવે ફટાફટ. જો એકદમ પાણીનો ભાગ બળી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે શાક બનીને રેડી થઈ ગયું છે અને સર્વ કરી દીધું છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે લીલી હળદરનું ટેસ્ટી એવું શાક. જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને રેડી થઈ ગયું છે. અને જો તમને મારી આ લીલી હળદરનું શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું અને ફટાફટ બની જાય એવું